હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખૂબ ટેસ્ટી બટેકા પૂરી બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી છે। અને આવા રેસીપીના રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બટેકા પૂરી બનાવવા માટે મેં અહીં 3 બટેકા લીધા છે। તેની આપણે છાલ કાઢી લઈશું। જોઈ શકો છો, સરસ મજાની છાલ છે બટેકાની નીકળી ગઈ છે। હવે ખમણીની મદદથી આપણે બટેકાની વેફર પાડીએ તે રીતે આપણે તેને ખમણી લેવાનું છે। જોઈ શકો છો, નથી જાડી અને નથી પતલી, એકદમ પરફેક્ટ વેફર પડી છે। હવે તેને આપણે પાણીમાં વોશ કરી લેશું। સરસ મજાની વોશ થઈ જાય પછી આપણે પાણી કાઢી લેવાનું છે। જોઈ શકો છો, સરસ મજાની વોશ થઈ ગઈ છે અને પાણી આપણે કાઢી લીધું છે। બાઉલમાં 3 થી 4 ચમચા આપણે ચણાનો લોટ લઈશું। મરી પાવડર નાખીશું, સંચળ પાવડર નાખીશું, મીઠું નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, હિંગ નાખીશું અને સમારેલી કોથમીર નાખીશું અને જરૂરિયાત મુજબ તેની અંદર આપણે પાણી નાખીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લઈશું। જરૂરિયાત જણાય તો આપણે તેની અંદર વધુ પાણી ઉમેરવાનું છે। જોઈ શકો છો, પ્રોપર મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે લીંબુનો રસ નાખીશું અને પ્રોપર મિક્સ કરી લેશું। આ ટાઈપનું છે એ બેટર રાખવાનું છે, તેની કન્સિસ્ટન્સી આ ટાઈપની રાખવાની છે। જોઈ શકો છો, હવે તેની અંદર આપણે બટેકાની પૂરી નાખી દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે તેની અંદર બટેકા પૂરી નાખીશું। ડીપ કરીને આપણે નાખવાની છે અને લો ફ્લેમ પર આપણે નાખવાની છે। પછી ગેસની ફ્લેમ છે થોડી હાઈ કરી દેવાની છે। ગોલ્ડનિશ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાની છે। જોઈ શકો છો, આપણી બટેકા પૂરી છે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, સરસ મજાની ચડી ગઈ છે। હવે તેને કાઢી લઈશું। આપણી સરસ મજાની ટેસ્ટી બટેકા પૂરી છે તૈયાર છે, જોઈ શકો છો તમે। હવે આપણે ચાટ મસાલો બનાવીશું, તે માટે મેં અહીં મિક્સ હર્બ થોડો લઈશું, ઓરેગાનો થોડો લઈશું, ચીલી ફ્લેક્સ અને જલજીરા નાખીશું। હવે તેને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું। આપણી ટેસ્ટી બટેકા પૂરી છે તૈયાર છે। હવે તેની ઉપર આપણે બનાવેલો ટેસ્ટી ચાટ મસાલો નાખીશું। તમને આ બટેકા પૂરીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ।